गिरिराजजीને ભૂતલ ઉપર પધારવાનું થયું. અબ દ્રોણાચલ પર્વતને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા. એક વખત પુલસ્ત્ય ઋષિ આપને ત્યાં આવે છે અને શ્રી ગિરિરાજજીના પિતાને વિનંતી કરે છે કે મારે કાશી જઈ અને તપ કરવું છે. તો ત્યાં કોઈ એવું એકાંત સ્થળ નથી કે જ્યાં હું નિરાતે બેસીને તપ કરી શકું, ધ્યાન કરી શકું. આપના સૌથી મોટા પુત્ર ગોવર્ધનને મારી સાથે આજ્ઞા આપો કે આવે તો હું એની કંદરાઓમાં બેસીને નિરાતે ત્યાં કાશીમાં મારું ધર્મ ધ્યાન કરી શકું, મારું જપ તપ કરી શકું. શ્રી ગોવર્ધનને બોલાવવામાં આવે છે. આપના પિતા પૂછે છે કે ઋષિ મુનિ આજ્ઞા કરે છે પણ તારી બેટા ઈચ્છા છે? ગિરિરાજજીનું એક સ્વરૂપ પર્વતનું હોય અને એક સ્વરૂપ આપ સ્વયં ભગવાન રૂપે છે. આપ હૃદયથી બધું જાણે છે કે શ્યામ સુંદર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય વ્રજમાં થવાનું છે. આ એક સરસ અવસર છે કે આ ઋષિ મુનિના માધ્યમથી હું એ વ્રજમંડળમાં અહીંથી ત્યાં જઈ આવું અને ત્યાં પછી સ્થિર થાઉં. આ પુલસ્ત્ય ઋષિને કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ, આપ મને પધરાવીને કેવી રીતે જશો? હું તો 8 યોજન લાંબો છું, 2 યોજન ઊંચો છું. 1 યોજન બરાબર આપણા હિસાબથી 10 કિલોમીટર લેખી લ્યો, બરોબર, 10-12 કિલોમીટર. હા, તું ગિરિરાજજી કહે છે કે 8 યોજન લાંબો છું, 2 યોજન ઊંચો છું, મને પધરાવીને કેવી રીતે આપ જશો? એટલે પુલસ્ત્ય ઋષિ કહે છે કે આપ હા પાડો પછી એ કોઈ મોટો પ્રશ્ન નથી. હું મારા યોગના બળથી આપને મારી હથેળીમાં ઉચકીને લઈ જઈશ. પેલા એ ઋષિ મુનિઓ હતા એના તપના બલથી, પેલા એ મંત્ર શક્તિ હતી. એ મંત્ર શક્તિથી બધું થઈ શકતું. વરસાદ આવી જતો, વિમાનો ઉડતા, એ બધું પહેલા મંત્ર શક્તિથી થતું. હવે બધું યંત્ર શક્તિથી થાય છે. એટલે પાછું પોલ્યુશન થાય છે. મંત્રમાં પોલ્યુશન નહોતું, હવે એ બધું સમસ્યા થઈ ગઈ છે. તો પોતાના યોગના બલથી, પોતાના તપના બલથી એ ઋષિમુનિએ ગિરિરાજજીને પોતાના હથેળીમાં પધરાવી અને આકાશ માર્ગે ઉડીને જાય છે. કથા આગળ વધે છે. ગિરિરાજજી આપ જોવે છે કે હવે વ્રજમંડળ આવ્યું. આપ વ્રજના દર્શન કરે છે કે અરે આ તો એ જ નિત્ય લીલાનો મારો પરિકર, આ તો એ જ વ્રજ, એ વ્રજના બધા જેમ આપણે આપણા પરિવારને જોઈને કેમ રાજી થઈ જાય એવી રીતે શ્રી ગિરિરાજ બાબા પણ પ્રસન્ન થાય છે કે આ ગોલોકધામનો નિત્ય લીલાનો જ મારો પરિકર, અહીં ઠાકોરજી પ્રાગટ્ય લેવાના છે, એ સ્થળ હવે આવી ગયું છે. એટલે આપે આપની યોજના અમલમાં મૂકી અને ધીરે 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 કરતાં કરતાં ખૂબ આપનું વજન વધારતા ગયા. અતિશય વજન વધી જવાને કારણે પુલસ્ત્ય ઋષિને થાક લાગ્યો. આપ એ ભૂલી ગયા, કારણ કે ગિરિરાજજી એક સરસ શરત મૂકી હતી કે મને જ્યાં પણ આપ રાખશો, અહીંથી કાશી જાઓ ત્યારે રસ્તામાં ક્યાંય છોડતા નહીં, જ્યાં પણ રાખશો ત્યાંથી હું હલીશ નહીં. પછી હવે ઋષિમુનિ એ શરત ભૂલી ગયા. અતિશય થાક લાગ્યો. થાકના કારણે એમને વિશ્રામની જરૂર પડી. એમણે ગિરિરાજજીને ત્યાં વ્રજભૂમિ આવી ત્યાં પધરાવી દીધા અને પછી આપ થોડોક વિશ્રામ કર્યો, સ્નાન કર્યું, જલપાન કર્યું, આરામ કર્યો, સંધ્યાવંદન કર્યું. એ બધું કરીને આવ્યા કે ચાલો હવે ગિરિરાજજીને વિનંતી કરી કે ગોવર્ધન ચાલો પાછા આપણે હજી કાશી જવાનું છે. પછી ગિરિરાજજી હલતા નથી જરા પણ કે હે મુનિવર, મેં આપને શરત મૂકી હતી કે એક વખત મને જે જગ્યા પર પધરાવશો ત્યાંથી હું પાછો હલીશ નહીં. ગિરિરાજજી ટસના મસ થતા નથી. ઋષિ બહુ ખીજાઈ જાય છે અને શ્રાપ આપે છે કે દરરોજ તલભાર આપ ઘટતા જાશો. અને ગિરિરાજજીનું સામર્થ્ય હતું કે એ શ્રાપને પણ
કદાચ ઉડાવી દે, પણ આપે બ્રાહ્મણોનો આદર કર્યો છે અને એ શ્રાપને આપે પોતાના અનુકૂળતામાં ફેરવ્યો છે કે આ શ્રાપ તો મને કામ લાગશે, કે જ્યારે અતિ ઘોર કલિકાલ આવશે તો એ સમયે અહીં સ્થિતિ રાખવી એના કરતાં તો ધીરે 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 અંતર ધ્યાન થઈ જવું એમાં જ આનંદ છે. આપે માની લીધો એ શ્રાપને. અને અમે નાનપણમાં જ્યારે વ્રજમાં જતા અને ગિરિરાજજીના દર્શન કરતા, કેટલા ઊંચા બિરાજતા. અને આજે પણ કોઈ એમ પૂછે કે ચમત્કારો થાય છે તો એને કે જાઓ ગિરિરાજજીને જોઈને આવો. દરરોજ કેટલા ઘટે છે ઘટે છે ઘટે છે. આજથી 10 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં, 25 વર્ષ પહેલાં જે આપણે દર્શન કરેલા એથી ગિરિરાજજી હવે કેટલા નીચે પધારી ગયા છે. આજની તારીખે પણ દરરોજે દરરોજ આપ ભૂતલમાં પધારતા જાય છે. ત્યારબાદ એ બ્રજમંડલમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે. અવતારો તો આપ ઘણા બધા લે છે, પણ જેમ કહે છે એ તે ચાંસ કલાપુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. સ્વયં ભગવાન પોતે પ્રાગટ્ય લીધું છે. પ્રાગટ્ય લીધું છે વસુદેવ દેવકીજીને ત્યાં, અને હવે આપ ગોકુલ પધારે છે.